ब्रेक तेना बाद समाचारों में आगळ વાત કરીએ। વલસાડના કપરાડામાં ચાલતી આશ્રમ શાળામાં ભ્રષ્ટાચારનો દાવો કરવામાં આવ્યો છે। ધરમપુર તાલુકા નીરા, તાડગોર અને ખાદીગ્રામ ઉદ્યોગ સંઘ સંચાલિત શાળાઓમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે। સુથારપાડા, આશલોન, સાહુડા, વેરીબવાડા, ચાવરચાલા, સુલિયા તથા શિલાધાની આશ્રમ શાળાઓના શિક્ષકો પાસેથી નાણાં માંગ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। શાળા વિકાસ, લાઇટ બિલ, ભોજન બિલના નાણાં શિક્ષકો પાસેથી લેવામાં આવ્યા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વલસાડ જિલ્લાના મહામંત્રી વસંત પટેલ પર નાણાં માંગ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પૂર્વ મંત્રીના બરજુલભાઈ પટેલના પુત્ર છે વસંત પટેલ। ચૂંટણી લડવા માટે વસંત પટેલ શિક્ષકો પાસેથી નાણાં ઉઘરાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે। શાળાના વિકાસના નામેથી 50,000 રૂપિયા શિક્ષકો પાસેથી લેવામાં આવ્યા। કોઈ શિક્ષક પૈસા ન આપે તો શારીરિક માનસિક ત્રાસ અપાતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે। તો શાળા વિકાસના નામે શિક્ષકો પાસેથી 50,000 રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે અને લાઇટ બિલ હોય, ભોજન બિલ હોય, લાકડા ભાડું હોય, અનાજ ભાડું હોય, આ બધાની પેટે રકમ માગવામાં આવે છે અને તમામ ધાક ધમકી આપીને આ રકમ એ મંડળમાં આપવાની રહેતી હોય છે। શાળાઓની અંદર એક વિદ્યાર્થી દીઠ 200 થી 300 રૂપિયા એડમિશન ફી લેવામાં આવે છે। તેના તમામ આધાર પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે।